છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। આજે હું તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડીક માહિતી આપીશ। સરદાર વલ્લભભાઈ પટેલને આપણે લોખંડી પુરુષ નામે ઓળખીએ છીએ। તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875માં થયો હતો। તેમનું પૂરું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ છે। તેમની માતાનું નામ લાડબાઈ છે। તેમને વકીલાત કરવાની ખૂબ ઈચ્છા હતી, આથી તેમણે ડિસ્ટ્રિક્ટ લીડરની પરીક્ષા પાસ કરીને વિલાયત ગયા હતા। વિલાયતથી પાછા વળીને જ્યારે તે ભારત આવ્યા ત્યારે તેમને લોકસેવામાં વધારે રસ પડ્યો, આથી તે ગાંધીજી સાથે લોકસેવામાં જોડાયા। 1945માં બ્રિટિશ પાર્લામેન્ટે ધારો પસાર કર્યો, જેમાં 2 દેશો અસ્તિત્વમાં આવ્યા, જે પાકિસ્તાન અને ભારત। આ દેશનું એકીકરણ માટે ભારત સરકારે, કોંગ્રેસ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન બનાવ્યા। તેથી એ વખતે ભારતમાં 562 દેશી રાજ્યો હતા, જેનાથી એમાં અમુક એવા રાજ્યો હતા જે ગામથી બી નાના કદના હતા। તેમને એકીકૃત કરવા માટે વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને ભારત સંઘમાં તેમની સત્તાને સોંપવા વિનયપૂર્વક વિનંતી કરી અને તેમને કીધું કે તમે ભારત સંઘમાં જોડાવા તેમને પ્રેરિત કર્યા અને કીધું કે જો આપણે ભારતને એકીકૃત રાખીશું, સંગઠિત કરી રાખીશું, તો આપણે સ્વતંત્રતા જોઈએ છે તે મળી શકશે। અને તેમનું અવસાન 15 ડિસેમ્બર 1950માં મુંબઈમાં થયું હતું અને તેમની યાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નામની પ્રતિમા બનાવવામાં આવી હતી, જે હાલ ગુજરાતના વડોદરા ખાતે આવેલ છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે। થેન્ક યુ।